હવે ભરતસિંહ સોલંકી ઓપરેશન આપ શરૂ કરશે? તમારા શબ્દો તો છે ને કાપૂપના છે, એટલે ઓપરેશન ને ભરતસિંહ ચૂંટણી લડશે 27? હાઈકમાન્ડ નિર્ણય કરશે. ભરતસિંહને મુખ્યમંત્રી બનવું છે ગુજરાતના ભવિષ્યમાં. રાજા બનો કે બનાવો, એ બંનેમાં એટલો જ આનંદ મળી શકે એ વિચાર પણ છે. કે અમિત ચાવડા બીજી વખત પ્રદેશ અધ્યક્ષ બની ગયા, પણ બેકસાઇડ ડ્રાઇવિંગ ભરતસિંહ સોલંકી. આવી વાતો હંમેશા થયા કરે. તો આ લડાઈ થોડી મોટી છે, એટલે અમે એને જન યોદ્ધા તરીકેનું નામ આપ્યું. ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા ઘણા બધા વર્ષથી સત્તાથી દૂર છે. એક બાજુ કોંગ્રેસની યાત્રા ચાલી રહી છે, તો બીજી બાજુ અમદાવાદમાં ભરતસિંહ સોલંકીના જન્મદિવસના દિવસે એક કાર્યક્રમ યોજાય છે. આ કાર્યક્રમમાં કોઈ મીડિયાએ શક્તિ પ્રદર્શન ચલાવ્યું, તો કોઈ મીડિયાએ ચલાવ્યું કે ભરતસિંહ સોલંકીએ એક કાર્યક્રમ કરીને દર વર્ષે પોતાના સમર્થકોને એકઠા કરે છે. પરંતુ આ કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીએ 2-3 વાત સ્વીકાર કરી. સતત મીડિયામાં ચાલી રહ્યા છે કે કહ્યું છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહના વખાણ કર્યા, કહ્યું કે વાત પણ સ્વીકારી કે ભાઈ એ લોકોએ કહ્યું એ કરીને બતાવ્યું. અમારા મગજમાં ઘણા બધા સવાલો હતા કિશન, કે પહેલી વખત એવું બન્યું કે કોઈ નેતાએ આવીને જાહેરમાં સ્વીકાર્યું કે ભાઈ આટલા વર્ષથી કહે છે, તો સત્તાથી દૂર છે છતાં પણ સહજતાથી ભરતસિંહ સોલંકીએ સ્વીકાર્યું. એટલે એમને કોંગ્રેસને એવું કીધું કે એ લોકો જે બોલે છે એ કરે છે. આપણી એવી તૈયારી છે કે આપણે જે બોલીએ એ કરી શકીએ, અથવા તો આપણે કરવાના હોઈએ. સાથે જ કોંગ્રેસ માટે ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સૌથી મોટો પડકાર રહ્યો. ભરતસિંહ એ વાત પણ એ મંચ પરથી ખુલ્લેઆમ મૂકી. જોકે ખૂબ ઓછા નેતા હોય છે કે જે સ્વીકારી શકે, પરંતુ ભરતસિંહ સોલંકીએ સ્વીકારી અને કોંગ્રેસને કીધું કે આ હકીકત છે અને આ હકીકત પર આપણે કામ કરવું છે. એટલે મારો પહેલો જ સવાલ કે કેમ એવું લાગ્યું કે આ હકીકત છે ને હવે મારે કોંગ્રેસના કાર્યકર્તાઓને કહેવી પડશે? એક વાત સહજ રીતે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સરકારથી વિમુખ છે. જે ગુજરાતનું સર્જન કોંગ્રેસની સરકારે ગુજરાતની પ્રજાના સમર્થનથી કર્યું અને ગુજરાતને ટોપની ઊંચાઈએ પહોંચાડ્યું, કે જ્યાં વિકાસ દર 23%, 24% પર કેપિટા ઇન્કમ, નર્મદા ડેમથી લઈ અને ઔદ્યોગિક પરિવર્તન, ક્રાંતિ, જીઆઈડીસી, ઇલેક્ટ્રોનિક ઝોન, ઉદ્યોગો લાવ્યા, શિક્ષણમાં જબરજસ્ત સ્થાન મેળવ્યું. એ 90 પછી ધીમે ધીમે પાછળ પડ્યું અને ફરી અમારી સરકાર નહીં આવવાના કારણે આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે એને સહજ ગુજરાતની પ્રજા પણ સ્વીકારે. સવાલ એટલો છે કે અમે ગુજરાતની પ્રજાને કન્વિન્સ નહીં કરી શક્યા. અમારી યોજનાઓ, અમારી વિચારધારા સ્વાભાવિક જ રીતે ખૂબ મહત્વની અને માનવતાવાદી હોવા છતાં 30 વર્ષથી શાસનથી દૂર રહ્યા. એવા સંજોગોમાં હું જુદા જુદા કાર્યક્રમો જન્મદિવસે કરતો રહ્યો. 1994માં સંકલ્પ દિન તરીકે ઉજવ્યો હતો જૂના સર્કિટ હાઉસમાં અમારા સાથીઓએ ભેગા થઈને. મૂળ આમની વાત એના પછી જનમિત્ર તરીકે, એના પછીનો સમય આવ્યો ત્યારે નવસર્જન દિવસ તરીકે, નવસર્જન દિવસ તરીકે પછી ફરી જનયોદ્ધા તરીકે. દેર ઇઝ ઓલવેઝ એ થીમ, એક કારણ, અને એમાં પક્ષના કાર્યકરને જોડવાનો, સાથીઓને જોડવાનો, વિચારધારાને જોડવાનો એવો અભિગમ રહ્યો. અને એટલા માટે જ આ વખતે જે કાર્યક્રમ યોજવાનું આયોજન હતું એનું પરિવાર સંગમ એવું નામ નક્કી કર્યું. સંકલ્પ દિન તરીકે સંકલ્પ લીધા હતા. અમે એક નાનકડી દીકરી, અમારા એક આગેવાન હતા કાવીઠાના, એની પાસે, જેની પાસે 8 સંકલ્પો લેવડાવેલા 94. અને એના પછીનામાં જનમિત્ર દ્વારા સાથી, મિત્ર, ભાઈ, નેતા નહીં, જે કામ કોઈ ન કરે એ જનમિત્ર કરે, અને એ પેલો કાર્યકર અનટ્રેન અને જનમિત્ર ટ્રેન, એ વાત મૂકી. નવસર્જનની જે વાત મેં કરી કે જે વિકાસ 90 પછી અટકી ગયો
એ 95 પછી ફરીથી શરૂ કરીને ગુજરાતનું નવસર્જન, નવા વિષયો સાથે. ગુજરાતનો આટલો મોટો દરિયા કિનારો હોય તો ઉત્તર ભારતનું ટ્રાન્સપોર્ટ હબ બની શકે અને એક નવી યોજનાઓ સાથે સૌરાષ્ટ્ર અને આખું ગુજરાતને એનો લાભ મળે અને નવા સંદર્ભમાં ગુજરાત એની કેરેક્ટર, વેપારી એની કેપેસિટી અને એના સિવાયની અનેકવિધ એના બૌદ્ધિક શક્તિને કેવી રીતે કન્વર્ટ કરી અને આપણે આગળ લઈ જઈ શકીએ. ચાહે આપણું ફાર્માસ્યુટિકલ હોય, આપણું કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય, ત્યારે ડાયમંડ અને બીજી ઇન્ડસ્ટ્રીઝ થોડી ડાઉન થઈ હોય ત્યારે આપણું વેલ્યુ એડિશન ઓફ ક્રોપને પણ ઉમેરી અને નર્મદાનો જે લાભ લોકોને મળે છે એનાથી વિશેષ કેવી રીતે ઉપયોગ કરી શકાય અને શિક્ષણનું પણ હબ બહુ મોટું બની શકે, હેલ્થનું બહુ મોટું હબ બની શકે, એ દિશામાં નક્કી કરીને આપણે નવસર્જનની વાત કરી. હવે નવસર્જન અને એના પછી જનયોદ્ધાની વાત કરી. એમ લાગ્યું કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતનો કબજો આટલા લાંબા સમય સુધી રાખ્યો, એના રીત રસમ, એના ઉપાય, એ પછી ચર્ચા કરીએ તો મારા કરતા આપ મીડિયાવાળા મિત્રો વધારે સારી રીતે જાણો છો કે ચૂંટણી જીતવા માટેના અનેક એમના જે અભિગમ છે એ વર્ષોથી આપણે જોતા આવ્યા છે. એટલે જનમિત્ર એ થોડો સરળ લાગે તો આ લડાઈ થોડી મોટી છે એટલે અમે એને જન યોદ્ધા તરીકેનું નામ આપ્યું. એટલે બિહારમાં કોંગ્રેસે યોદ્ધા શબ્દનો ઉપયોગ કરો, અમારી લાગણી હતી કે અમે જન યોદ્ધાની વાત કરીએ. અને આ વખતે પરિવાર સંગમ એટલા માટે રાખ્યું કે થોડી હતાશા, નિરાશા, હમણાં છેલ્લે પણ બિહારની ચૂંટણીમાં પણ કોંગ્રેસ સફળ ના નીકળી. અમારા નેતા રાહુલજીએ જબરજસ્ત ભારત જોડો આંદોલન, નફરત કે બાજાર મેં મોહબ્બત કી દુકાનની વાત લઈને ચાલ્યા અને ઠેઠ દક્ષિણથી કાશ્મીર સુધી ગયા. પછી બિહારનો આટલો લાંબો, અને તે લાગતું હતું લોકોને કે હવે પરિવર્તન આવશે બિહારમાં, અને બિહારનું પરિવર્તન દેશમાં પરિવર્તન લાવશે અને આખા દેશમાં નવેસરથી જે સરકાર ચાલે છે એ કેવી ચાલે છે, એનાથી રોજગારી વધારવાની વાત કરી હતી તો શું થયું, મોંઘવારીની વાત હતી તો શું થયું, યુવાનો માટેનું શું થયું, મહિલાઓનું શું થયું, આ દેશની સંપત્તિ જે તમે કોઈ પણ ગામડામાં જઈએ, આપણે કોઈને પૂછીએ કે આ રોડ કોને બનાવ્યો તો કે સરકારે, પાણીની ટાંકી કોણે બનાવી તો કે સરકારે, આ શાળા કોણે બનાવી તો કે સરકારે, આ પંચાયત ઘર કોણે બનાવ્યું તો સરકારે, આ નાનકડું દવાખાનું કોણે બનાવ્યું તો કે સરકારે. એટલે કોંગ્રેસે એના શાસનમાં આ બધી સંપત્તિઓ બનાવીને પ્રજાના ચરણે ધરી અને પ્રજાને માલિક બનાવ્યા. અને આ જ લોકો જે કોંગ્રેસે જે સંપત્તિઓ ઊભી કરી એ વારંવાર વેચી અને આ દેશને જાણે માલિકમાંથી ભાડુઆત બનાવવા તરફ લઈ જતા હોય. એટલે અને ચૂંટણીઓમાં પણ પરિસ્થિતિ, અમે 80 સુધી જીત્યા, 2017માં 77+3 23 જિલ્લા પંચાયતો જીત્યા. પછી કમનસીબે અમારું પરિણામ જે 22માં નીચે ગયું, 17 પર આવ્યું અને અત્યારે 12 જ વિધાનસભાની બેઠક છે, જિલ્લા પંચાયત નથી એક એના બાદ કરતા. તો એ માયુસ અથવા હતાશ કાર્યકરને કેવી રીતે કરવો, તો જન્મદિવસને નિમિત્ત બનાવીને જે દર વખતે કરીએ છીએ એમ પરિવાર સંગમ, જેમ નદીઓ, જુદી જુદી નદીઓ ભેગી થઈને સરોવરમાં જાય અને એક સંગમ બને અને વિવિધ વિચારધારાઓ, વિવિધ જાતિ, ધર્મ, ભાષા, બૌદ્ધિક શક્તિઓ, કોઈ ખેડૂત હોય, કોઈ કારીગર હોય, કોઈ વેપારી હોય, કોઈ ડોક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, એ બધા જ લોકોનું સંગમ થાય પારિવારિક અને બધા ફરીથી એમાં મળી અને એક નવી ઉર્જા સાથે જે વિચારધારાની લડાઈ છે. અમારી વિચારધારા એટલે કોંગ્રેસની તો કે દયા, કરુણા, પ્રેમ, એના મૂળભૂત સિદ્ધાંતો મહાવીર બુદ્ધ, પૈગંબર સાહેબ ઈસુ ખ્રિસ્ત, અશો જરથુસ, અને બીજી બાજુ એક એવું કહેવાય કે ઓટોક્રેટિક, સરમુખત્યારવાળી, એક જ પ્રકારનું જીવન જીવવાવાળી, બીજાને દબાવવાની, શોષણ કરવાની, ગુલામીની સ્થિતિમાં લઈ જવાની વિચારધારા, એની સામેની અમારી જે બે લડાઈ છે એમાં સૌથી પહેલા લડવા જતા પહેલા પરિવાર ભેગો થાય, સાથે મળે, અને એટલે જ મારો પક્ષ એ વાત અમે શરૂ કરી અને એના ભાગરૂપે આ જન્મદિવસની ઉજવણી કરી. ભરતસિંહ, તમારે વડાપ્રધાન અને ભાજપના વખાણ કેમ કરવા પડ્યા? એમને કામને કેમ તમારે એમ કેવું પડ્યું હતું, આમને કીધું એ કરી બતાવ્યું? એ વાત કેમ કાર્યકર્તાઓ વચ્ચે મૂકી? તમારી વાત બહુ સરસ છે, મને બહુ ગમી. મીડિયાને તો અભિનંદન આપવા જ ઘટે, કારણ કે મીડિયા તો આ ચલાવે છે, માનો કે આ સરકાર જે ચાલે છે એને કે સરસ વાતો રજી કરી, એનો એક ભાગ આ. મેં એમના વખાણ નથી કર્યા, મેં કહ્યું એમણે કહ્યું તું એ કરી બતાવ્યું.
એટલે ખોટું કરનારો ગુંડો કોઈને મારી નાખે કે જેમ ગાંધીજીને ગોડસે કવિને મારી નાખ્યા, એવું ખોટું કરનારા લોકોએ ખોટું કર્યું એ વાત કહી, એમના વખાણ નથી કર્યા. અને એટલા જ માટે મેં કીધું કે તમે ધ્યાનથી સાંભળ્યું હતો કે હિટલર જેણે 13-12 વર્ષ રાજ કર્યું, પણ આજે કોઈ નાઝી જડતો નથી અને નાઝીઓ જેલમાં પૂરી દીધા. કાઇસર વિલ્હેમ, મુસોલિની, સદ્દામ, કોઈ સદ્દામનો ચેલો ચપાટો ચમચો ક્યાંય દેખાતો નથી. અને કોંગ્રેસની વિચારધારા આજે પણ છે, દયા, કરુણા અને પ્રેમની, માનવતાની, લોકોની ચિંતા કરવાવાળી, એ આજીવન રહેશે. સેંકડો વર્ષ છે, લાંબુ તો બહુ ખબર નહીં પડે, પણ આપણે જોઈએ છે 1885 થી એ ચાલે છે. સત્તા ના સત્તા એ અગત્યની વાત નથી. એટલે અમે કીધું કે આ એમણે કહ્યું હતું એ કરી બતાવ્યું. વિધાનસભામાં જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે આ વાત કરતા હતા, એટલે મેં ઊભા થઈને કહ્યું તે વખતે ટોકીને, આ બધી વાત મારે જાહેરમાં, હું જે વાત કરી મેં એ મારા પરિવારમાં કરી. કહ્યું આજે મારો પરિવાર સંગમ કર્યો, મારો પક્ષ મારો પરિવાર છે. એમાં મેં કહ્યું કે હું ડેપ્યુટી લીડર તરીકે એ બોલતા હતા અને એમણે કહ્યું 15 વર્ષ સુધી સત્તા. એટલે મેં કહ્યું કે ઊભા થઈને, જ્યોતિષ છો તમે? એટલે આનંદીબેન ને બધા આજુબાજુથી ઊભા થઈ ગયા કે હું દખલ કરું છું, રોકું છું. સ્પીકરે પણ મને ટોક્યા. મારી વાત એટલી જ હતી કે 15 વર્ષનું કોને ખબર છે? નોબડી નોઝ. પણ જે પ્રકારની મનોવૃત્તિ, જે પ્રકારની એમનામાં રહેલી, એમણે ભેગી કરેલી જુદી જુદી તાકાતો, ભ્રષ્ટાચારની હોય કે ગુલામી કરવા માટેની, કે લોકોને ધર્મ, જાતિ, ભાષા, પ્રાંતથી અથડાવવાની, અથવા મનુષ્યમાં રહેલી નબળાઈઓ, કામ, ક્રોધ, ઈર્ષા, વેર, ઝેર, કુસમ, અને છેલ્લે ભય અને લાલચ, આ બેનો ઉપયોગ કરીને એ જીત્યા. એટલે મારું કહેવું એમ હતું કે એમણે કહ્યું એ કરી બતાવ્યું. આઈ ડિડન્ટ એપ્રિશિએટ, મેં એમના કોઈ વખાણ નથી કર્યા, મેં ચિંતા વ્યક્ત કરી. આ ચિંતા એટલા માટે વ્યક્ત કરી કે અંગ્રેજોએ 200 વર્ષ રાજ કર્યું, આપણે રોકી શક્યા નહીં. 1857માં બળો થયો, વિપ્લવ થયો, અને એ વિપ્લવને અંગ્રેજોએ તોડી પાડ્યો. અને એના પછી અનેક મૂવમેન્ટો થઈ, અને છતાં આઝાદી મળતી નહોતી. પણ આ દેશમાં મહાત્મા ગાંધી જેવું વ્યક્તિત્વ આવ્યું, એણે આ દેશના લોકોને એકત્રિત કર્યા, અને જનશક્તિ દ્વારા એમણે ના હિંસાનો ઉપયોગ કર્યો, પણ બુદ્ધિપૂર્વક. પૈસા તો નહોતા, જનશક્તિ પેદા કરવા એમણે એમની બુદ્ધિ અને લોકોને જોડ્યા. મીઠા જેવી વાત પરથી દેશને કનેક્ટ કરવાની જે સામર્થ્ય એમનામાં હતું, કે ગરીબ પણ ખાય, કરોડપતિ બી ખાય, સામાન્ય અને એના ટેક્સની વાત કરી જેનાથી સામાન્ય પ્રજાને કોઈ ટચ ના કરે. તો એના એટલે એ ચિંતાનો વિષય. જો એ 200 વર્ષ રાજ કરી ગયા હોય અને 200 વર્ષમાં એમણે જે આ દેશને લૂંટ્યો, એના કરતાં આ 11 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી વધારે લૂંટ્યો. એટલે મારા માટે ચિંતાનો વિષય છે. એટલે હું લોકોને ચેતવણી આપવાના ભાગરૂપે કે 15 વર્ષ એમણે કહ્યું એ કર્યું. મારા પિતાના સમયમાં, માધવસિંહ સોલંકીના ટાઈમમાં 149 બેઠકો, ભારતીય જનતા પાર્ટીને એના પહેલા 132 પણ નહોતી મળી, જે કોંગ્રેસને 1972માં મળેલી. એ તો 117 પર અટકી ગયેલા હતા. અને કોઈ માની પણ ના શકે કે જ્યારે 117 થી આગળ નથી વધતા, અને જ્યારે નરેન્દ્રભાઈ પોતે મુખ્યમંત્રી હતા તો પણ નહીં. અને ગોધરાકાંડની વાત તો બધા જાણે જ છે, પ્રશ્નો પણ જાણે છે. એટલે એના પછી જ્યારે એમણે આ કર્યું, ત્યારે ફરી ચિંતાનો વિષય કે કેમ આ રેકોર્ડ તોડ્યો. એના કરતાં લોકોને સાથે લેવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. એને સમજાવવા માટે કીધું કે આ જો કહે છે કરી બતાવે. એમના રસ્તાઓ જે બી હોય, ખરીદી, હમણાં જ એક સારા પત્રકારે કહ્યું કે વોટ ખરીદી કરી બિહારમાં 10-10 હજાર રૂપિયા છેલ્લી ઘડીએ, પણ માનો કે મહિલાને ઘરે, તો કોને ના ગમે પૈસા? તો સ્વાભાવિક ગમે. અને સ્વિંગ કેટલી લાવવી પડે, અને ચૂંટણી જીતવાના ગણિત. એટલે મેં ચાણક્ય અને બુદ્ધિની વિશેની વાત કરી કે તમે કોંગ્રેસે ઘરની વાત તો કરી હતી જ નહીં. ઘરની વાત કરી, બહુ સુંદર વાત હતી. અને કોંગ્રેસ કહે તો આપે, અને આપ્યા બી ખરા. એ લાલચ ના ગણાય? લાલચ તરીકે નથી કહેતો, આપ્યા. એક પદ્ધતિ કરી, 10,000 મહિલાઓના કુટુંબમાં મળ્યા, એ તો સારી વાત છે, અને કોઈ હું એ રીતે વિરોધ નથી કરતો. પણ 10,000 રૂપિયા પાછળનો આશય વોટનો જ હતો. જો ખરેખર આપવો હોય તો ગુજરાતમાં ખેડૂતોના 1,40,000 કરોડના દેવા ફટાક દઈને નાબૂદ કરવા હોય તો 127 લાખ કરોડ જીએસટીમાં ભેગા કર્યા હોય
તો આ તો પીનટ છે. એ પીનટ આપીને ગુજરાતના ખેડૂતોને ખુશ કરવામાં ક્યાંય કચાશ રાખી શકે નહીં. એમને આપવા હોય તો આ દેશના મૂડીપતિઓ, કહું છું, ઉદ્યોગપતિ શબ્દ નથી વાપરતો, કોઈ પ્રોડક્શન નથી અદાણી અંબાણીનું એવું મેજર, ટ્રેડર જેવા છે, વચેટિયા જેવા છે દુનિયાના, વિશ્વના, એ લોકોને કેટલી અસ્ક્યામતો, કેટલી ફ્રી, કેટલા ટેક્સ ફ્રી અને કેટલું એમનું NPA માફ, તો કે 25 લાખ કરોડ કરતા વધારે. એક જુદી સિસ્ટમ ચાલી રહી છે. સવાલ, પ્રજા દબાઈ જાય છે, માનતી નથી, એના પ્રશ્નો અલગ છે, જીવન જીવવા માટેની એની દિનચર્યા અલગ છે, એટલે એ એમ કરે છે જેમ ચાલે છે ચાલ્યા કરે. તમે વિચાર કરો, 400 રૂપિયાના બોટલ માટે માનો કે સ્મૃતિબેન ઈરાની શું કરતા હતા, અને 1100 થયા પછી બોલતા નથી. સવાલ ન્યાય અન્યાય કે સચ્ચાઈનો નથી. એટલે મારી વાત આજે અમારા પરિવાર, એ નેતાઓ રસ્તા પર હતા, વિરોધ કરતા હતા, લોકોના મગજમાં મુદ્દા ઉતરતા હતા કે ભાઈ ગેસનું સિલિન્ડર 400 રૂપિયા થઈ ગયું. તો કોંગ્રેસ અત્યારે જન આક્રોશ યાત્રા ઉત્તર ગુજરાતમાં ફરી રહી છે, તો તમારે પ્રજાની વચ્ચે મુદ્દા લઈને તો જવું પડશે કે ભાઈ આ મુદ્દા છે, આ છે. તમારા મુદ્દા પ્રજામાં નથી પકડાતા એવું તો તમે માનો છો ને કે ભાઈ ક્યાંક કોંગ્રેસમાં પણ એક ખામી છે. તમે કહ્યું કે આટલા બધા મુદ્દા છે, પણ ચૂંટણી આવે એટલે તમામ મુદ્દા ક્યાં ખોવાઈ જાય? હું તમારી વાતને આગળ લઈ જઉં. તમે વાત તો સારી જ કરી છે કે પેટ્રોલ મોંઘું થયું, ડીઝલ મોંઘું થયું, કિસાન પરેશાન છે, જનકરોષ છે, આરોગ્ય મોંઘું થયું, કોરોનામાં હજારો લોકો મરી ગયા. મારા જવાન તો પરમાત્માની કૃપાથી બચી જવાનું થયું 101 દિવસ પછી, લોકોના આશીર્વાદ અને ડોક્ટરોએ જે મહેનત કરી. પણ મારું કહેવાનું આશય, કોંગ્રેસ પ્રયત્ન કરે છે, પણ આપની વાત સાચી છે, એ પ્રયત્ન પૂરતો નથી. અને એટલે જ અત્યારે જન આક્રોશ તમને લાગે કે આ શરૂ થઈ છે. જોઈએ એવો પ્રતિસાદ મોંઘવારી માટે નથી મળતો, ભાવ વધારાની સાથે સાથે 100 રૂપિયા પેટ્રોલની વાતમાં નથી મળતો. તો 2-3 કારણો છે. ધાક ધમકી, ડરાવવાનું, તમામ ઇન્સ્ટિટ્યુશનોનો ઉપયોગ પ્રજાને ડરાવવાનો. નાઝી રાજ વખતે જર્મનોમાં કર્યું હતું કે ઘેર ઘેર બધા વીંટળાઈ વળેલા. એટલે આજે પણ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી કે કોઈ પણ કચેરીમાં કોઈ કોંગ્રેસી કે કોઈ માણસનું કામ કોઈ કરાવવા જાય તો એમાં બેઠેલી RSS કેડરવાળા જઈને રિપોર્ટ કરે કે આ કામ આ કોંગ્રેસીનું છે. એટલે પેલા ક્લાર્કનું અથવા એના ઉપરી અધિકારી અથવા બીજાનું પણ આવી બને. અને અનેક અધિકારીઓ પર પોલિટિકલ પ્રેશર જે નાઝીઝ કરતા હતા એ કરી રહ્યા છે. સવાલ તમે એમ કહો કે તમે લડશો ક્યારે, તો એ જ ગાંધીની વાત છે, એ જ અમારા રાહુલ ગાંધીની વાત છે, ચળવળની વાત શરૂઆત છે. કેટલીક વાર સમય કેટલો જશે, થોડો જાય કે વધારે. અને છેલ્લે જે મેં કહ્યું કે અમિત શાહે કહ્યું કે 15 વર્ષ, એટલે મારી ચિંતા કઈ છે, શું આપણે 15 વર્ષ રાહ જોઈ છે? લેટ અસ ગેટ યુનાઇટેડ. અને એટલા માટે સંગમ કે આપણે ચિંતિત થવાનું છે, આપણે પ્રજાની વચ્ચે જઈને એમને સમજાવીને જોડવાનું છે. અને કયા પરિબળો, લોકશાહી પરિબળો, નોન વાયોલન્ટ પરિબળો, એવા પરિબળોને ભેગા કરી અને એના દ્વારા લોકશાહી ઢબે આ જે લોકો અંગ્રેજ છે, નવા અંગ્રેજ છે, જે આ દેશનું શોષણ કરે છે, ગુલામી રાખે છે, ડેમોક્રેસી કહેવાના નામે છે પણ ડેમોક્રેસી છે ક્યાં? એ માટે તમે કહો છો એ વાતને હું સમર્થન આપવાની સાથે, અને એટલે જ અમારી જન આક્રોશ યાત્રા કાર્યક્રમો શરૂ થયા. પ્રતિભાવ કેટલો કે ધીમે ધીમે મળશે, લોક ચલતે ગયે ઓર કારવા બનતા ગયા, એટલે લોકો જોડાશે. તમે એવું કીધું પ્રજાની વચ્ચે જવાનું, પણ એક કોંગ્રેસના નેતાઓ માટે પોલિટિક્સમાં મીડિયામાં એક શબ્દ વપરાય કે એસી ચેમ્બરની બહાર નથી નીકળતા. પહેલી વખત એવું બન્યું કે અમિતભાઈ ચાવડા બહાર નીકળીને યાત્રા કરી રહ્યા છે, પણ કાર્યક્રમ થાય એટલે કોંગ્રેસ જે ટેકનોલોજી એવી ભરતસિંહ વિડીયો કોન્ફરન્સ થી જોડાવાની, એમાં પ્રમુખો અને જિલ્લા પ્રમુખો મહત્વના હોદ્દેદારો તો પ્રવાસે બંધ કરી દીધો, ઝૂમ મીટિંગ થી મળી લે છે લોકો આજકાલ. જે એક સમય હતો કે કદાચ તમે જયારે 17 વખતે પ્રમુખ હતા તો કોંગ્રેસ ભવનની બહાર ગાડીઓ ના હમાતી. આમાં સમયની વાત છે, વર્કિંગ પેટર્નની વાત છે. અમે મહાત્મા ગાંધી સંદેશ સાયકલ યાત્રા કાઢી હતી 2007માં. તમે વિચાર કરો તો ધોમ ધકતા તાપમાં એપ્રિલ મે મહિનામાં એ સાયકલ લઈને 12 દિવસ ચલાવવાની અને પોરબંદર સુધી પહોંચવાનું. એટલે તમે કહો છો કે પબ્લિકમાં, એટલે સાયકલ પર પાછું, કારમાં પણ નહીં. અને છતાં યાત્રાને ખૂબ પ્રતિસાદ મળ્યો હતો. ધીમે ધીમે અમે આ પ્રક્રિયા કરીએ છીએ. અને આપે કીધું એમ કે રૂમમાં બેસવાથી રાજકારણ હવે સોશિયલ મીડિયા દ્વારા મદદરૂપ થાય, પણ એ સંપૂર્ણ નથી.
કારણ કે પ્રજા અપેક્ષા રાખી છે તમે બહાર નીકળો તો અમે જોડાઈશું. એટલે આ જન આક્રોશ યાત્રા અને એના પછીના જે કાર્યક્રમો કોંગ્રેસના આવશે અને આ બી જે કાર્યક્રમો બીજા નવા આવશે એમાં કોંગ્રેસ ખુલીને બહાર આવશે. જે કાર્યકર્તા 30 વર્ષથી સરકાર વિહીન કામ કરી રહ્યો છે, જેને સંઘર્ષ કરવો પડે છે, એ 30 વર્ષનો કોંગ્રેસનો કાર્યકર હજુ થાક્યો નથી. અને અમારા પર્સન્ટેજ ઓફ વોટ અરાઉન્ડ 30 થી 35 સુધીના તો રહ્યા જ છે. એમાં થોડોક સુધારો જો અમે ગોઠવણ અને એની કેલ્ક્યુલેશન પ્રમાણે સ્ટ્રેટેજિક કરીશું તો અમારે જે પહોંચવું છે, વાત એટલી જ છે. મેં એટલે કઈ રાજકારણનો વિષય, ચાણક્યનો વિષય, બુદ્ધિનો વિષય છે, ગણિતનો, ગમાણગાનો વિષય નથી. અને એટલે જ મેં કીધું કે આપણે પરિવારમાં એક થઈ જઈએ. વિચાર નાની મોટી વાતમાં કામ કરવાના રસ્તા 10માંથી કોકને 7 ગમે, કોકને 6 ગમે, 3માં ના ગમે, પણ 6ની શરૂઆત તો થઈ જાય. એટલે એમાં બધા જ અમારા મિત્રો, સાથી, આગેવાનો સ્વીકાર કર્યો કે ચાલો હવે આપણે આ એક સરસ વિચારને વાત સાથે શરૂ કરીએ. એટલે રસ્તા પર નીકળવું પડ્યું. એક કારણ એવું છે કે હવે વિપક્ષની જગ્યા પણ ધીમે ધીમે આમ આદમી પાર્ટી લઈ રહી છે. વિસાવદરમાં જીત થઈ આમ આદમી પાર્ટીની. ભલે સીટ આપની હતી ને આપ જીતી ગયું, કડીમાં ભાજપની હતી, ને ભાજપ એ જીતી સીટ ગયું. કોંગ્રેસની હતી ને આપે લઈ લીધી ને ફરી આપ ફરી આપ પણ 22માં તમે માની લો કે આપ જીતું, ગોપાલ ઇટાલિયાની ફરી એક વખત જીત થઈ. હવે કોંગ્રેસના નેતાઓને એવું થાય છે કે હજી રસ્તા પર નહીં આવીએ, લોકોની વચ્ચે નહીં જઈએ તો કે જે મુખ્ય વિપક્ષની ભૂમિકામાં 30 વર્ષથી કોંગ્રેસ હતું એવું મુખ્ય વિપક્ષની ભૂમિકામાં આમ આદમી પાર્ટી ઘૂસી જશે. મારી જે સમજ છે કે ગુજરાતમાં એવું નથી કહેતો કે ત્રીજો પક્ષની વાત, પણ જ્યારે જ્યારે પણ ત્રીજા પક્ષનો પ્રયત્ન થયો છે, પહેલા તો આપણે સમજવાનું કે કોણ પ્રયત્ન કરે છે. એટલે અમારી મિટિંગમાં સ્પષ્ટ કીધું કે આમ આદમીમાં કોણ છે. તો એક તો નવા લોકો આવ્યા છે અને એ લોકો ઈચ્છે છે કે કંઈક સારું થાય, આશા ને એનાથી. અને એમના પ્રોગ્રામ્સને જે આપ્યા છે એ જે પેલું કયું કે છે ત્યાં આગળ દિલ્હીમાં કહેતા હતા કે પેલું ભેટ સોગાત કયો શબ્દ વાપરતા હતા, ગેરંટી કાર્ડ આપતા અને ગેરંટી કાર્ડ અને એનો શબ્દ એમ કે રેવડી રેવડી એવી અનેક વાતો માનો કે કરે. અને એના સિવાય એમાં ભારતીય જનતા પાર્ટીમાંથી આમ આદમીમાં કોણ ગયું હતું એ તો તમે જાણો છો કે બહુ જૂજ હોઈ શકે, સત્તા છોડો. તો એ વિચારધારાનો વર્ગ બીજેપીને નહીં માનનારો વર્ગ છે. એટલે મેં મારી લાગણી કઈ વ્યક્ત કરી, તમને સરવાળો કરતા આવડે તો તમે આગળ વધી શકો છો. તો એ સરવાળો કરવા અમારે આમ આદમીના મિત્રો, સાથીઓ, અમે એલાયન્સથી તો ચૂંટણી લડ્યા છીએ પાર્લામેન્ટ, એવું પણ નથી. એટલે હું એલાયન્સની વાતમાં પણ નથી પડતો. એટલા માટે મેં જુદું કીધું, આપણે આમ આદમીમાં રહેલો કાર્યકર, આગેવાનને સાથે બેસીને કેમ ના સમજાઈ શકીએ, કેમ ના જોડી શકીએ, વિચારધારાથી એક જ હોઈએ. આમ આદમીનો કાર્યકર, આમ આદમીમાં રહેલો વ્યક્તિ હજુ સ્પષ્ટ કે ક્લિયર છે કે અમારી સરકાર આવશે અથવા તો અમે આ બનાવીશું. એમના માનો કે 6 ધારાસભ્ય કે ચૂંટાયા હોય કે એ પરિસ્થિતિ હોય તો જિલ્લા પંચાયત કોઈ કબે. અને બીજું કે એમનો ઉપયોગ ખરેખર પ્રજાલક્ષી કાર્યક્રમમાં થાય છે. સરસ મજાનો ઉમળકાભેર અમે જેનઝી વાળા મિત્રોને બોલાયા. એ તો સપનાઓ, કલ્પનાઓ લઈને આ ધરતી પર આવે છે અને આવનારા ભવિષ્યમાં શું કરીશું એ જુએ છે. એ કામે પણ લાગી જાય છે. પણ એને યોગ્ય દિશા, એટલે આમ આદમીનો કાર્યકર સરસ જ કામ કરવાની ઈચ્છા ધરાવતો હશે, એના મનમાં સારા હશે કે હું ગુજરાતની પ્રજાનું સેવા કરું. એમાં મેં ઘણા ઓળખીતા પાળખીતા પણ જોયા છે. પણ એમની સાથે વાત કરવાની કોશિશ અમે એટલા માટે કરી રહ્યા છીએ. નક્કી એમાંના 90% લોકો ભાજપમાં તો નહીં જ જાય, પણ અમે એમને જો વાળી શકીએ તો કોંગ્રેસની સાથે એક જ વિચારધારા. કોંગ્રેસમાં અનેક લોકો પહેલા પણ આવ્યા છે, કોમ્યુનિસ્ટો આવ્યા છે, સમાજવાદી વાળા આવ્યા છે, બીજી વિચારસરણી વાળા આવ્યા છે. તો વાય નોટ આમ આદમી? એટલે અમે એમને અમારી સાથે લઈ, અમારી વાત એ છે કે આ બે વિચારધારા, ત્રીજી કોઈ વિચારધારા છે જ નહીં. અમારી વિચારધારા અને ભાજપની વિચારધારા, જે કટ્ટરવાદી, જે ધાર્મિક જનૂન, અંધશ્રદ્ધા ફેલાવે, વિજ્ઞાનને ટેકનોલોજીને બદલે માણસોને અંધશ્રદ્ધા તરફ લઈ જાય, અને ભાગલાવાદી, અંગ્રેજો કરતા પણ વધારે. અંગ્રેજો તો ખબર પડી જાય, ગોરા છે, દેખાવડા છે, આ છે. પણ આપના નેતાઓ તો એવું કહે છે કે હવે અમે મુખ્ય વિપક્ષ છે, કોંગ્રેસ છે. કોંગ્રેસ અને છે. બીજું કોંગ્રેસના નેતાઓ એવું કહે છે કે ભાઈ આમ આદમી પાર્ટી, ભાજપની બે ટીમ છે. મેં પહેલી વખત મને ગમ્યું, તમે મને વાત કરી કે ભાઈ આમ આદમી પાર્ટીના વિચારધારા, અમારી વિચારધારા. બાકી કોંગ્રેસના તો નેતાઓ ઇન્ક્લુડિંગ તમારા પ્રદેશ અધ્યક્ષ સહિત બધા એવું કહે છે કે તો ભારતીય જનતા પાર્ટીની બે ટીમ છે. એમનો કહેવાનો આશયને સમજો, તમે શબ્દાર્થ નહીં, એનો અર્થ ગણો કે જે કામ કરે છે એનાથી ઇનડાયરેક્ટ ભારતીય જનતા પાર્ટીને થાય છે. લડે છે, માનો કે બહાર લડવા નીકળ્યા,
પણ જ્યારે મતદાન થાય છે ત્યારે વિભાજન થાય છે ઉમેદવાર, કારણ કે ચૂંટણીનું પરિણામ એક કારણથી નથી આવતું. જેમાં મકાન બનાવવા 500 આઈટમ જોઈએ, તો કોઈ પણ ધારાસભા કે લોકસભાનું પરિણામ માટે મલ્ટિપલ ફેક્ટર જોઈએ. પહેલા તો એવું કે સામ દામ દંડથી જીતી જાય, એ સમય જતો રહ્યો. એક જ ઘરમાં 4 મતદાર હોય તો ચારેયના મતાંતર જુદા હોઈ શકે, અપેક્ષાઓ જુદી હોઈ શકે. અને એને જેમ તમે કીધું જાણ્યું કે બિહારમાં 10,000 રૂપિયા આપ્યા, 14,000 કરોડ રૂપિયા વર્લ્ડ બેંકમાંથી લઈ અને એમને આપ્યા. મૂળ તો ચૂંટણી જીતવા, પણ મનુષ્યમાં રહેલી નબળાઈઓ કઈ કામ, ક્રોધ, ઈર્ષા, વેર, ઝેર, કુસમ અને છેલ્લે લાલચ અને ડર, એનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી, સિદ્ધાંતના આધારે ભારતીય જનતા પાર્ટી ક્યારેય નહીં જીતી. તમે એવું કીધું કે રાજકારણ એ બુદ્ધિમત્તાનો કામ છે, બુદ્ધિશાળી લોકોનું, બુદ્ધિશાળી બુદ્ધિનું કામ હા છે. બુદ્ધિનું કામ હા. છે, બરાબર. તો હું તમને દાખલો આપું ભરતસિંહ, કે જ્યારે ગાંધીનગર કોર્પોરેશન, જે કોંગ્રેસની વર્ષો જૂની કોર્પોરેશન, જે તમે જીતતા આવતા હતા, પહેલી ચૂંટણીમાં જ આમ આદમી પાર્ટી ત્યાં આવી અને કોંગ્રેસનો જે રીતે સફાયો થયો ગાંધીનગર કોર્પોરેશનમાં, તો ત્યારે કોંગ્રેસને એ ખ્યાલ તો આવી જ ગયો હશે કે ભાઈ આને કાં તો જોડે લઈ લઈએ અને કાં તો આનું વિલય કરીએ અથવા તો આને મોટી ના થવા દઈએ. એ ના થયું. ચૂંટણીઓ આવી, ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઇન્ડિપેન્ડન્ટ લડી, ઘણી બધી જગ્યાએ નંબર 3 પર તમને મૂકી દીધા, સારા નેતાઓને નંબર 3 પર મૂકી દીધા વિધાનસભામાં. 5 જેટલી બેઠકો જીતવામાં પણ સફળ થયા અને તમને 50, 60, 70 થી દર વખતે જે રહેતા હતા ત્યાંથી 70 લાવી દીધા. તો તમે વિલયની વાત કરી કે વિલય કરી દઈએ, જોડી લઈએ, વ્યક્તિગત જોડી ત્યાંના લઈએ, લોકોને- કાર્યકરને જોડી ત્યાંના લઈએ. લોકોને આપણે અહીંયા મોટું પદ લઈ આવીએ. તો આ સમજણ 22માં આવી હોત તો શું ફાયદો થતો ભરતસિંહ? હવે જે સમય વીતી ગયો એની તો ચર્ચા કરી ન શકાય. ઇતિહાસમાં આ ભારતીય જનતા પાર્ટીને 1.5 બેઠક મળી હતી, કારણ કો મને આખા દેશમાં, અને કોંગ્રેસને 400 મળી હતી. એનો મને જવાબ આપો. એટલે કોંગ્રેસે તો એમને સુપડા સાફ કર્યા જ છે, એવું નથી, અને ભવિષ્યમાં કરશે. પહેલું મેં કીધું કે નાઝી મતલબ હિટલર, એની પાર્ટીનો કોઈ માણસ નહીં, બધા જેલોમાં ગયા, મુસોલિનીમાં ગયા, કૈસર વિલેમમાં ગયા, સદ્દામ ગો, કઈદી અમીન ગણો, એ ટકવાના છે જ નહીં. એ વિચારધારા ટકવાની જે ઓટોક્રેટિક છે, ગુલામ બનાવે છે, એ વ્યવસ્થા ક્યારેય ટકવાની નથી. મારી વાત એ છે કે સમયાંતરે જે નબળાઈ અથવા સંગઠન કે આ મારો પ્રયત્ન પરિવાર સંગમ નથી વાત. પાર્ટી કરીએ તો મજા કરીએ, આ કરીએ તો બધું કરી શકાય આનંદ પૂરતું. આ વિષયને આ જ નામ કેમ? નામ પર તમને થોડું જુદું લાગ્યું કે ના લાગ્યું? અને નામ શોધતા બી બધાની જોડે ચર્ચા કરતા કરતા બધા નામોમાં મને ટાઈમ પણ લાગ્યો, અને એમાંથી સરળ ને સિમ્પલ વાત, અને એ વાત લોકોને ધીમે ધીમે, પહેલા તો અમારા સાથીઓને, પરિવારને, કોંગ્રેસ એ જ મારો પરિવાર, એને સમજાવો કે આપણે ભેગા હશું તો સારી રીતે સંઘર્ષ, આપ કીધું ને, રેલી કરવી છે, કામ કરવું છે, વિચારધારા દર્શાવી છે, તો સમય કાઢવો અને પાર્ટી માટે અને પ્રજા માટે એની વિચારધારાને બહાર લીધી. એ કરવા માટેની આ એક શરૂઆત. પછી બધા સાથે મળે, સાથે શિબિર, ટ્રેનિંગ. હમણાં મેં આણંદમાં અમારા મહાનગરપાલિકા માટે એક નાનકડી આમ ટ્રેનિંગ કહીએ, શિબિર કહીએ, પણ નામ બદલી કાઢ્યું મેં. શું? જીત સંકલ્પ શુભારંભ. નામ જ કેવું? જીત સંકલ્પ, એનો શુભારંભ. એટલે જીતી ગયા એવું નહીં, અભિમાન પણ નહીં, જીતવાનો સંકલ્પ કરીને એનો શુભારંભ કરીએ છીએ. અને પછી એમાં ટ્રેનિંગના જુદા જુદા વિષય, અને ફોકસ કયું? ઇલેક્શન ઓનલી. એવી રીતે અમે ધીમે ધીમે, અમારી પાર્ટી કેટલી જૂની પાર્ટી, કેટલા અનુભવી, કેટલા બુદ્ધિશાળી, કેટલા બધા આગેવાનો છે, પણ સંકલિત થાય અને એની ઝડપથી શરૂઆત થાય. નબળાઈની વાત તો અમારા કરતા વધારે તમે શોધી કાઢો એવા છો, મારી પણ નબળાઈ શોધી કાઢો એવા છો, અને એ પણ લોકોને કહેતા તમને તો બહુ ઝડપથી વાર નહીં લાગે કટાક કરતી, પણ તમારી પાસેથી જાણીને અમારે એ જે ખામીઓ છે, કે હું રાહુલજીની સાથે પ્રવાસમાં હતો જમ્મુ કાશ્મીરના, હું ઇન્ચાર્જ હતો ત્યારે, એટલે આ જ વાત કરતા હતા. મેં કીધું આપણા કેટલાક આગેવાનો કોંગ્રેસના અથવા કાર્યકર્તાઓ વાત કરે, 1,000 रुपये में वोट खरीद लिया और दे दिया, और कांग्रेस दे रही थी 1 साल में 30,000 महिला को, मतलब 5 साल में 1.5 लाख रुपया हुआ. तो क्यों ऐसा हुआ? 1.5 लाख को छोड़ के 1,000 में वोट चले गए, वो भी 5 साल के लिए. जैसा हुआ कहाँ? बिहार में, कि 10,000 रुपया 5 साल के, इससे ज्यादा तो नहीं है, हर साल मिलने वाला होगा तो अच्छा है, चलो 5 साल में 50,000 मिलेगा. अब लोगों को कितना जल्दी कैसा फायदा, ये साइकोलॉजी जो है, हमें हमारे Immediately. तो हमारा इमीडिएट फायदे के साथ हमारी पार्टी को
हमारी विचारधारा को, हमारी सोच समझ को और युवा पीढ़ी को ये विचारधारा भी समझानी है। चुनाव तो आ ही जाएगा, पर उसके पहले विचारधारा वाले लोग और कन्विंस करने वाले लोग, फिलोसॉफी आइडियोलॉजी के लोग, और राहुल गांधी क्या कर रहे हैं, जवाहरलाल नेहरू ने क्या किया। એક बहुत अच्छा એક્ઝામ્પલ સારો તમને આપું. તમે જેમ વાત કરો છો એવું નરસિંહ રાવ વડાપ્રધાન હતા, એક ચાણક્ય હાઈકોર્ટમાંથી આવેલા, અને એ પછી મુખ્યમંત્રી અને પછી દેશના વડાપ્રધાન બન્યા હતા. ત્યારે એમણે કામ કર્યા પછી ઇકોનોમિક રેવોલ્યુશનની શરૂઆત કરી મનમોહનસિંહજી સાથે. ઓપન ઇકોનોમી લઈ આવ્યા, આ દેશમાં ઇન્વેસ્ટમેન્ટ આવે એટલા માટે. પછી પત્રકારોએ એને પૂછ્યું કે તમે આટલા સારા કામ કરો છો તો તમને મત કેમ નથી મળતા. એટલે એમણે બહુ જ વિચક્ષણ પ્રતિભાવાળી વ્યક્તિએ જવાબ આપ્યો કે અમે જે કંઈ કામ કરીએ છીએ એના કરતા પ્રજાની અપેક્ષા વધારે છે. પછી એ જ વાતને મેં અહીંયા કીધી અમારી આ પરિવાર સંગમમાં કે જવાહરલાલ નહેરુએ 17 વર્ષ આ દેશના વડાપ્રધાન રહ્યા. 17 વર્ષ રહેવું એટલે કેટલું અઘરું છે, પણ નહેરુએ એ સાબિત કર્યું કે કેમ રહે એનું તર્ક. એ તર્ક મેં કહું સમજાવો. એ તર્ક મેં કીધું મેં શોધ્યો. કયો? મેં કહું પ્રજાની અપેક્ષાઓ કરતા આગળ ચાલતા હતા. એટલે પ્રજા આનંદથી વિભોર થઈને નહેરુની પાછળ ચાલતી. હી વોઝ સો એડવાન્સ. એણે ટેકનોલોજી, જે જમાનામાં 1000 કરોડ જેટલું બજેટ ના હોય, દેશમાં PL 480 ઘઉં ખાવા પડતા હોય, જે ડુક્કરો ખાય આ દેશના લોકોને ખાવા પડતા હોય, કોઈ વ્યવસ્થા ના હોય, એમાંથી આખા દેશમાં ગ્રીન રેવોલ્યુશન, ઇન્ડસ્ટ્રીયલ, એજ્યુકેશન, તો પ્રજા તો કેવું લાગે કે આ કોણ એવી વ્યક્તિ આવે, અને વિશ્વના 168 દેશના લોકો ઝંડો નીચે ફેલાવીને એને સેલ્યુટ કરે. બટ બિકોઝ હી વોઝ એડવાન્સ. એટલે અમારા પરિવાર સંગમના સાથીઓને કીધું આપણે પ્રજાની અપેક્ષાઓને હોપ એના કરતાં આગળ ચાલવું પડશે તો ચોક્કસ આવશે, અને ભરોસો આપવો પડશે કે અમે કહીએ છીએ કરીશું. ચૂંટણીઓ બહુ મોંઘી થઈ ગઈ છે. કિશન, ચૂંટણી કરતા એક વાત છે કે હવે ભરતસિંહ સોલંકી ઓપરેશન આપ શરૂ કરશે. ગઈકાલના સંકેત એવા દેખાણા કે હવે ઓપરેશન આપ. તમારા શબ્દો તો છે ને કાપકૂપના છે, એટલે ઓપરેશન ને અમારા જોડવાના છે. કોંગ્રેસમાં જોડાઓ અભિયાન, ભારત જોડો એવું ગુજરાત જોડો અભિયાન, ગુજરાતની ભલાઈ માટે પણ તમને લાગે કોંગ્રેસ છે કે જોડાઓ આમ અભિયાન. આદમી પાર્ટી મજબૂત થઈ ગઈ છે ભરતસિંહ ગુજરાતમાં? મારું એવું કેવું છે કે આમ આદમી પાર્ટી મજબૂત થઈ ગઈ છે એવું નહીં. આમ આદમી પાર્ટી માટે લોકો એટલા માટે આ 2 ઇલેક્શનોમાં વિચાર્યા, અને એના સમીકરણો બહુ બધી છે. કેટલાક સમીકરણોની ચર્ચા અહીંયા કરીએ તો જાતિવાદની વાત આવે, બીજી વિચારની વાત આવે, વ્યક્તિગત વાત આવે, વ્યક્તિગત મહત્વાકાંક્ષાની વાત આવે. કોઈ વાત કરીએ કે હું માનો કે જ્યારે પ્રશાંત કિશોર જોડેની વાતચીત થતી, બીજાની વાતચીત થતી, શંકરસિંહજી કોંગ્રેસ છોડીને ગયા, પાછા આવવાની વાત, આ બધા એટલે જ મેં કહ્યું બુદ્ધિનો વિષય છે. પોલિટિકલ સમીકરણો કયા છે, સામાજિક 3 પ્રકારનું કામ કરાય. પોલિટિકલ લીડરશિપ શું છે ગુજરાતની, આખા દેશની વાત નહીં કરું, એને જોડવાનું કામ કરી શકીએ. તો 17 મેં છોટુભાઈ વસાવા જોડે સમાધાન કરાવીને એલાયન્સ કર્યું. મારા બહુ સુપ્રીમ નેતાને પણ નહીં ગમેલું, એમના વિસ્તારમાં ટિકિટ આપેલી, પણ મારું લક્ષ્ય સરવાળો ને જીત ને સરકાર, દેટ વોઝ ધી ઓનલી. મેં કહું ટિકિટ જેને બી આપો. 2007માં પણ મારું લક્ષ્ય હતું. હમણાં જે ભાઈ જતા રહ્યા બીજી પાર્ટીમાં, મને મંત્રી બની ગયા, હી વોઝ ઓપોઝિશન લીડર. આ વખતે એમણે સિટિંગ ગેટિંગની ફોર્મ્યુલા બહુ આગ્રહ કરીને અમારા વરિષ્ઠ નેતાઓ પાસે કરાવી. હું 8 ચૂંટણીઓ બતાવી, અને એવરી ઇલેક્શન દેર વોઝ એન્ટી ઇન્કમ્બન્સી, અને 30 to 40% ચૂંટાયેલા MLA હારી જાય છે, એક્સેપ્ટ તમારી સ્વિંગ આવે તો. બરોબર, તો બદલવા જોઈએ. માધવસિંહ સોલંકી રાજીવજીના નેતૃત્વમાં 1985માં તમામ કેબિનેટ મિનિસ્ટરોને બદલી કાઢેલા, તો 149 આવેલી. ભારતીય જનતા પાર્ટીની વાતો લોકો કરે કે નરેન્દ્રભાઈ તો પરોડા બદલી કરે. અરે એના પહેલા માધવસિંહ સોલંકીએ 1985માં પ્રબોધ રાવળ, નરસિંહભાઈ મકવાણા, મનોહરસિંહ જાડેજા, સનત મહેતા, કોકિલાબેન વ્યાસ, કેવા સ્ટાલવર્ટ હતા, એ બધાને બદલ્યા અને 149 મેળવેલી. તો શરૂઆત તો કોંગ્રેસ કરે છે, ઇનોવેટિવ કોંગ્રેસ છે, આઈડિયા કોંગ્રેસ પાસે જ છે. પણ ક્યારેક કંઈક બનાવ બને, પણ પ્રચાર પ્રસાર તમે કહો છો ઢોલ વગાડવાનું કામ એ ભારતીય જનતા ભાજપે પાર્ટી. આખી સરકાર બદલી, 156 આવી. વિજયભાઈની ટિકિટ કાપી, નીતિનભાઈની ટિકિટ કાપી, પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આખી મિનિસ્ટ્રી કે તેને હટાવી તો ખરી પણ કોઈને ટિકિટ ના આપી. એ ફોર્મ્યુલા ઉપર માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તૂટ્યો. પણ માધવસિંહ સોલંકીએ બદલીને જ 149 લાવેલા. અને મારી વાત 2007માં પણ હતી. જનમિત્રની સફળતા પછી ગુજરાતના મીડિયાએ લખવા માંડ્યું કે હવે કોંગ્રેસ ઇઝ ઓન વિનિંગ સાઇડ.
પણ જ્યાં સિટિંગ ગેટિંગની વાત આવી, અમે ચહેરો ના બદલ્યો તો પ્રજાએ બદલી કાઢ્યો. અમે જો બદલ્યા હોત 29 MLA હારી ગયા. મારી વાત એ હતી કે હું ઉમેદવાર તમે પસંદ કરો, પણ જે રિઝલ્ટ મેં આપ્યા, છેલ્લું 1990નું રિઝલ્ટ, ત્યાં 33 બેઠકો મળી હતી અને 33માંથી ઉભા રહેલા ધારાસભ્યોમાં નરેશ રાવલ જેવા સહિત 18 હારી ગયા હતા. એટલે મોર દેન 50%. એટલે મારો આર્ગ્યુમેન્ટ એ હતો 2007માં કે સિટિંગ ગેટિંગ નહીં, વિનિંગ ગેટિંગ આપો. જે જીતે એને આપો. પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ છે, ડિસિઝન્સ લેવાય. હમણાં પણ ઘણા બધા, માનો કે ચૂંટણીમાં થયું કે મહારાષ્ટ્ર કે જે બધામાં સિટિંગ ને આ બધી, હું હાઈકમાન્ડ નથી, હું એનો નિર્ણય લઈ શકું એવું નથી, અને હું બંધાયેલો સૈનિક છું. પણ તમે પેલા હાઈકમાન્ડને કન્વિન્સ નથી કરી શકતા તો પ્રજાને ક્યાંથી કરી શકશો? પેલા તો હાઈકમાન્ડને કન્વિન્સ કરવાનું છે ને કે વિનિંગ સાઈડ આ છે. જો તમે એવા કોન્ફિડન્ટ હોય કે ભાઈ મારો પ્લાન છે વિનિંગ સાઈડ છે, તો એમાં તો આપણે પેલા હાઈકમાન્ડને કન્વિન્સ કરવી પડશે ને, પછી ગુજરાતની 7 કરોડ જનતા કન્વિન્સ થશે. અમારું ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન છે, અમારું હિટલરનું કે સદ્દામનું નથી. સામેની પાર્ટીનું કેવું છે કે 2% આરવી છે, 2 કહું તો એક જ છે, તે એક એ બધું ફાઇનલ, કલર, રંગ, આ તે બધું. અમારે ત્યાં ડેમોક્રેટિક વેમાં અનેક વિચારધારાઓ અને બુદ્ધિજીવીઓ દ્વારા, અને પછી હાઈકમાન્ડ જે નિર્ણય કરે. એટલે કદાચ એવી વાત, મૂળ વાત અને જીતવાના તરીકા તોર, એમાં ભાજપ અને કોંગ્રેસમાં બહુ મોટો ફરક છે. એટલે અત્યારે એવી વાત છે કે અમિત ચાવડા બીજી વખત પ્રદેશ અધ્યક્ષ બન્યા, પણ બેકસાઇડ ડ્રાઇવિંગ ભરતસિંહ સોલંકી. આવી વાતો હંમેશા થયા કરે. સરગસ્ત અહેમદભાઈ જીવિત હતા ત્યારે પણ એમને એવું લાગતું, જ્યારે મેં રાજીનામું આપ્યું, જગદીશભાઈ બન્યા ત્યારે પણ એમ કહે, હું ક્યારેય દખલ નતો કર્યો. મેં એક પણ નામ નહીં આપેલા 75 મહામંત્રીમાંથી. અમિતભાઈને એક નામ આપેલું જ્યારે પહેલી વાર પ્રમુખ બન્યા ત્યારે. હું ઇન્ટરવીન કરતો, હા, વિચાર, પાર્ટી, પ્રોગ્રામ, સ્ટ્રેટેજી. પહેલી વાર અમિતભાઈ પ્રમુખ બન્યા ત્યારે એવી કોઈ કમિટી જ નહોતી, પણ સ્ટ્રેટેજી કમિટી મેં બનાવડાવી. કહ્યું હું સિનિયર મોસ્ટ હોવા છતાં નહીં તો હું કેમ્પેઇન કમિટી કે બીજી કમિટીનો ચેરમેન બનવા પ્રયત્ન કરી શકત. પાર્ટી નિર્ણય કર્યો, પણ આઈ સેડ કે હું આ કામ કરું. યંગસ્ટરને લઈને મેં એવી કમિટી બનાવી. સવાલ કોંગ્રેસમાં જુદી જુદી વાતનો છે, મલ્ટી લેયર લીડરશિપ છે અને ડેમોક્રેટિક છે, અને એટલા માટે, અને ભાજપ પૈસા, બીજી મેં ના કીધું અનેક રીતે જીતે. જેમ અંગ્રેજ 200 વર્ષ કેમનું રાજ કર્યું, 40,000 નહોતા આ દેશની વસ્તીની સામે. ભરતસિંહ 2017માં તમે 77 બેઠક સુધી પહોંચાડી દીધા. હાર્દિક, અલ્પેશ, જિગ્નેશ આ ચહેરાઓને કોંગ્રેસમાં સામેલ કરી દીધા. આખું એક તૈયાર ભાણું કરીને અમિત ચાવડાને આપ્યું. પરિણામ 19માં તો કે કોંગ્રેસનો ફરીથી એક વખત વ્હાઇટ વોશ થયો. 22માં તો ખૂબ જ ખરાબ પરિવર્તન આવ્યું. તો એવું લાગે છે કે જે તમે પ્રદેશ અધ્યક્ષ પદેથી તમે રાજીનામું આપ્યા અથવા તો બદલ્યા, અને અમિત ચાવડા અને પરેશ ધાનાણીને જે કમાન સોંપવામાં આવી, એમાં ક્યાંક એ થયું કે બંને યુવાનોને આપી એના જગ્યાએ એક પીઢ અને એક યુવાનને આપ્યું તો વધારે સારું હોય જવાબદારી. જુઓ કોમ્બિનેશન, વિશ્વમાં અનેક દેશોમાં યુવાન લીડરોએ નેતૃત્વ આપી અને સરકારો પણ રચી છે. ત્યારે જરૂરી નથી કે યુવાન, સવાલ સમયો પ્રમાણે, એવું કહેવાય ને, સમય વર્તે સાવધાન કોણ, સમય યોગ્ય લીડરશિપ યોગ, અને એટમોસ્ફિયર કેવું છે અને એ વખતે કેટલા પરિબળો. એટલે મેં કહ્યું કે જેમ આ બિલ્ડિંગ બનાવવા 500 આઈટમ જોઈએ, એવું હવે રાજકારણમાં 50 મુદ્દાઓ ભેગા થાય ત્યારે પરિણામ આવે સફળતાનું. હવે એવું નથી કે સામ દામ દંડ ભેદ, કોઈ કે પૈસા ખર્ચી નાખવું. એ સંજોગોમાં રાહુલજી યુવા પ્રતિનિધિત્વ, એમનો અભિગમ છે નવા યુવાનોને તક આપી, એટલે એમણે અમને તક આપી. પણ તો તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ તો બહુ ઉંમર લાયક છે. તમે યુવા પ્રતિનિધિને તક આપવાની વાત કરતા હોય તો ખડગેજીની ઉંમર મારે કોમેન્ટ નથી કરવી, પણ જે ઘટનાક્રમ તો તમે નેશનલમાં જો તો એ કોમ્બિનેશન છે, ખડગેજી રાહુલ ગાંધી છે તો એક પીઢ છે, એક યુવા છે, યુવાન પ્લસ અનુભવ. આ સવાલ અમારી પાર્ટીની જે સિસ્ટમ છે એમાં હાઈકમાન્ડનું પ્રિરોગેટિવ છે. આજથી નહીં, જવાહરલાલ નહેરુથી, શાસ્ત્રીજીથી લઈ ઇન્દિરાજીથી લઈ, એ નિર્ણય હાઈકમાન્ડનો છે, અને એ નિર્ણયમાં સફળતા નિષ્ફળતા એ બંને આવી શકે. આ ભારતીય જનતા પાર્ટીમાં 1.5 બેઠક આવી ત્યારે કોણ જવાબદાર?
કોણ હતું? વાજપેયી હારી ગયા, માધવરાવ સિંધિયા મારા પોલિટિકલ ગોડફાધર હતા, એ હેલિકોપ્ટરમાં આવીને ફોર્મ ભર્યું એમણે ગ્વાલિયરમાં અને હરાવી દીધા. સો હારજીત ઇઝ નોટ ઓનલી ધ ક્રાઇટેરિયા. એટલે હું હંમેશા કહું કે કોઈ પણ સંગઠનની સફળતાના પેરામીટર શું? તો પહેલા કે એ સંગઠનની વિચારધારા નીચે સુધી, યુવાનો સુધી, સમાજના સૌ વર્ગ સુધી લઈ જાય. બીજું, એ વિચારધારાના કાર્યક્રમો, એટલે કે કોઈ સભા કે રેલી એ સારા થાય, લોકોપયોગી કાર્યક્રમો સારા કરે, અને અંતિમ પરીક્ષા શું કે ચૂંટણી આવે ત્યારે એ જીતાડે એ સંગઠન મજબૂત. ભરતસિંહ, ચૂંટણી અટાણે ખૂબ ખર્ચાળ થઈ ગઈ છે. તમે આમ આદમી પાર્ટીની સિસ્ટમ જો કે પંજાબના મુખ્યમંત્રી અહીંયા આવે, પોતે સરકારી ખર્ચે અહીંયા પ્રચાર કરે, આ કરે તે કરે. ઇવન પંજાબના કેમ્પેનિંગ ગુજરાતમાં રન કરવામાં આવે અલગ અલગ જગ્યાએ. તો કોંગ્રેસ આ બધી વસ્તુઓ કેમ નથી વિચારતી કે ભાઈ આપણે તેલંગાણામાં કે કર્ણાટકમાં કે હિમાચલમાં જ્યાં પણ ક્યાંય પણ આપણી સરકારો હોય તો એનું બતાવીએ જો કોંગ્રેસ ત્યાં આવું આવું કામ કરે છે. ત્યાંના મુખ્યમંત્રીઓ ક્યારેય ગુજરાતમાં નથી આવતા અને આમ આદમી પાર્ટી આ બધું કરે છે. આમ આદમીની તમે અત્યારે જે કંઈ વાત કરતા હો, હું તો હમણાં પંજાબ જઈ આવેલો છું, એટલે એના વખાણ કેટલા છે મેં જોયેલું છે. નેક્સ્ટ ઇલેક્શન પંજાબમાં દે વિલ બી વાઇપડ આઉટ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. દિલ્હીમાં પણ એ ગઈ. સવાલ આવે છે તમે કે ગુજરાતમાં, અને એ ગુજરાતમાં કેમ કરે છે? નહીં, હું પદ્ધતિની વાત કરું, જે પદ્ધતિનો ઉપયોગ એ લોકો કરે પદ્ધતિમાં છે. કોંગ્રેસને કોઈ બીટ કરી શકે જ નહીં, ભલે તમે સફળતા અને નિષ્ફળતાના આધાર પર કહેતા હો. અમે તો સમાજ સુધારણાના કામથી શરૂ કરી અને આ લોકશાહી આવી એટલે ઇલેક્શનને અમે ગણીએ છીએ. પણ અમારું કામ તો પ્રજાનું હિત સામા છે એ લક્ષ્ય રાખીને કામ કરવાનું છે. આમ આદમી પાર્ટી અમે ત્યાં પણ જોઈ છે પંજાબમાં. હું ગુજરાતમાં અત્યારે બહુ કહેવા નથી માંગતો, પણ આપણા એ ગુજરાતી આમ આદમી પાર્ટીના ભાઈઓ બહેનો અથવા કાર્યકરોને મારી એટલી જ વિનંતી કે મહાત્મા ગાંધીનો ફોટો તમે તમારી સરકારી ઓફિસમાંથી ઉતારી લો, અને છતાંય તમે ગુજરાતીનું ગૌરવ છો, એ કેટલું સાચું? નહીં તો ગુજરાતી તરીકે મહાત્મા ગાંધીને વિશ્વ ક્યાંથી ઉતરી ગયો? પંજાબમાં સરકારની ઓફિસોમાંથી. આંબેડકર અને ભગતસિંહના ફોટો. અને સરદાર સાહેબનો પણ નહીં. અને સરદાર સાહેબ આ દેશની એકતા અખંડિતતા માટે લડતા, અને ત્યાં ભાગલાવાદી પરિબળો જોડે પણ જોડાણ કરે છે. અને ઉડતા પંજાબની વાત કોના રાજ્યમાં વધી છે? એટલે હું પોલિટિકલ ડિબેટ તરીકે નથી લઉં, કારણ કે મારે તો મિત્ર પણ બનાવવા છે. એક માણસમાં 10 ગુણમાંથી 9 ગુણ તો જોઈ જ રહ્યો છું, એને જોડે લાવવા છે. કારણ કે આખરે ડેમોક્રેટિક, સેક્યુલર અને લોકોપયોગી એ શક્ય કોંગ્રેસ એના સિદ્ધાંતોને હજી પકડી રાખ્યા છે કે આપણે એ રાજ્યનો અહીંયા ઉપયોગ નથી કરવો. કરે જ છે અને કરવાની જ છે અને કરતી આવી છે. એવું નથી, આવે જ છે. અમારા ઓબ્ઝર્વર્સ ને બધા બીજા સ્ટેટોમાંથી, અમારા કર્ણાટકમાંથી. નહીં, તમે કોઈ રાજ્યના પૈસા ગુજરાતની ચૂંટણી માટે તો ખર્ચ નથી એ કરતા. પૈસાનો વહીવટનું મને ન ખબર પડી, એટલે ક્ષમા કરો. એ વિષય બહુ અઘરો છે. બીજા બધા લોકો તો દારૂની રેડોમાંથી આમ આદમી નો પ્રશ્ન થયો અને એમના ડેપ્યુટી સીએમ હજુ ક્યાં છે? પ્રામાણિકતાને તમે કહો છો તો તમારે વિચાર કરવાનો કે એમના લક્ષ્ય શું છે. કોંગ્રેસ એ પ્રમાણમાં બહુ પ્રમાણમાં ચોખ્ખી છે. આ તો ના કહેવું જોઈએ, કંડલા પર લાખ કરોડ રૂપિયાનું ડ્રગ પકડાય અને એ પાર્ટી અહીંયા જીતી જાય. આપણા સૌની કમનસીબી નથી? આપણા આ ગુજરાતના યુવાનો એનું શું થશે એનો આપણે વિચાર કરવાનો નહીં? અત્યારે બી માનો કે જે વાત ચાલે છે તો, એટલે હું જુદી રીતે કહું છું, સત્ય અને અસત્યની વાત એટલી જ જરૂર છે. સત્યની વાતમાં મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાથી આઝાદી અપાઈ. અહિંસા તો કરી જ એમણે, જ્યારે બી દેશમાં હિન્દુ મુસ્લિમ થયા આંદોલન બંધ કર્યું. તો સત્યને જીતાડવા શું? તો કે શક્તિ જોઈએ. એટલે એમણે કઈ શક્તિ? જનશક્તિ પેદા કરી. 30 કરોડ લોકો, આ દેશના લોકોને અમને ભેગા કર્યા. એટલે રાત્રે 15મી ઓગસ્ટે અંગ્રેજો છોડીને. એટલે અમારું કામ જે છે આ પરિવાર સંગમનું, જનશક્તિ ભેગું કરવાનું છે. એટલે પહેલા અમારો પરિવાર ભેગો થઈ જાય, એ પરિવાર બહાર નીકળે, બીજા લોકોને જોડે, સમજાવે, અને બીજા જે આવા લોકો છે એને જોડી દે. અને વિચારધારાની વાત, લડાઈ તો વિચારધારાની જ છે. સત્તામાં ટિકિટ કોને મળશે, કોણ થશે, કોણ નહીં, એ પછીની વાત છે. અને સામે જે લોકો છે વિચારધારાવાળા, એમને માટે સત્તા. તમે કીધું કે સરકાર બદલી કાઢી, વિજયભાઈ રૂપાણીને બદલી કાઢ્યા, આનંદીબેનને બદલી કાઢ્યા, નીતિનભાઈ પટેલને,
એમનું કામ ફક્ત ભાજપની સત્તા બચાવવાનું હતું. જરૂરી નહીં કે કોરોનામાં મરી ગયેલા લોકોને શું સગવડ આપો છો. જરૂરી નહીં કે ગુજરાતના ખેડૂતોને 1,40,000 કરોડના દેવા નાબૂદ કરવા. ઇન્ડસ્ટ્રીયલાઇઝ વેપાર ઉદ્યોગપતિઓના માફ કરાય છે તો ખેડૂતોના કેમ નહીં? એવા અનેક પ્રશ્નો. વેપારીઓ જીએસટીમાં માર્યા ગયા, લોકો દુઃખી થઈ ગયા, ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. અને છતાં પણ જેમ મહાત્મા ગાંધી, અંગ્રેજો તો કેવા હતા, આ સેમ છે, પણ મહાત્મા ગાંધીએ ધીમે 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 કરીને દેશમાં એવું આ પેલું ભારત જોડો, રાહુલ ગાંધીની વાત, એ જ વાતને ગુજરાત જોડો એ કરીને ગુજરાતમાં જોડાણ. પણ પહેલી વાત એ અમે પરિવારથી શરૂ કરી અને એટલા માટે પરિવાર સંગમનો આ કાર્યક્રમ પણ આ મેવાણીનું જે નિવેદન ખૂબ વાયરલ થયું, કોંગ્રેસ માટે આ બેકફાયર સાબિત થયું. થોડું કોન્ટ્રોવર્શિયલ વાત છે, સમજની વાત છે, એટલે એને માટે હમણાં હું વ્યક્તિગત કોમેન્ટ કરવાને માટે, એની વાત તો એટલી તો સાચી છે કે દારૂ જુગારના અડ્ડાઓ તમે કેમ નથી પકડતા? તમને બતાવે તો કેમ નથી પકડતા? વાત તો એ જ છે. એની વ્યક્તિગત વાત જવા દો, એ વ્યક્તિગત શું બોલે છે. નહીં, પણ પટ્ટા ઉતારી દેવાનું નિવેદન તો કોન્ટ્રોવર્સી થયું જ ને. આ શબ્દ બોલવા જોઈએ કોંગ્રેસના પીઢ નેતા તરીકે જવાબ આપો. એટલે ગાંધીયન વિચારધારા વાળા કદાચ એ પેલું આવેગ કે એવા બોલી ગયા છે. મૂળ આશય તો એટલો હશે કે આવા લોકો, જે લોકો આવા કામમાં પડેલા હોય, 100% એવા કામમાં પડેલા હોય એની નોકરી જવી તમે જોઈએ. સમર્થન કરો ભરતસિંહ આવા નિવેદન? કોને? આવા નિવેદનો કોઈ પણ આપે. હું જિગ્નેશ મેવાણીની વાત નથી હું એ જે કામ કરી રહ્યો છે જિગ્નેશભાઈ, એના કામને સમર્થન આપું છું. પણ ભાષાની મર્યાદા મદદરૂપ થઈ શકે. આ જ વાતને એક એમની લાગણી, હું લાગણી સાથે સહમત છું. એમનો આશય બિલકુલ નહીં હોઈ શકે આવો. પણ યંગ માણસ છે, પેલું મુવમેન્ટમાંથી આવેલો માણસ છે, એટલે કદાચ કરવાની લાગણીમાં એને એની જે વાત છે એ પણ એના કરતા લક્ષ્ય જે બતાવે છે. અને હું તો કહું છું કે એમનું લક્ષ્ય સરકાર, હોમ મિનિસ્ટર એ છે કે ભાઈ તું જવાબદાર છે. ઇવન નાના પોલીસ વાળા નહીં, એને એ ધારે તો બધું કરી શકે કે નહીં? જેને એમણે હેરાન કરવા હોય જીએસટીમાં, બીજામાં, ત્રીજામાં તો કેવા પકડી લે છે માણસો મોકલીને. પોલીસ દ્વારા ખરા ખોટા કેસમાં જિગ્નેશભાઈને ઠેઠ આસામ લઈ ગયા હતા. રાહુલ ગાંધીનો બધું સભ્યપદ રદ કરી કાઢ્યું. એમના આટલા કડક પગલાં લઈ શકે તો દારૂ જુગાર ચલાવતા જે પોલીસ સ્ટેશનો હોય, હું પ્રમુખ હતો ત્યારે મહિલા મોરચો ગયો એમપીઓના ઘરે, કોંગ્રેસના મહિલા, તો બધા હાથ જોડીને ઊભા રહી ગયેલા, કારણ કે ખબર હતી કે આમાં તો મુશ્કેલી થશે તે સમયે. એટલે જિગ્નેશભાઈની જે લક્ષ્ય છે એને કોંગ્રેસ પાર્ટી ડેફિનેટલી સમર્થન આપે છે. છેલ્લો પ્રશ્ન, ભરતસિંહ હવે ક્યાં, કેવી રીતે, ભરતસિંહનું શું વિઝન, અને ગુજરાતમાં ભરતસિંહ કેવા પરિવાર સાથે જોવા એટલે મળશે? 27માં શું રોલ હશે ઇન શોર્ટ? 27 નો રોલ તો ઘણો દૂર છે. મારી તો ધારણા એવી હતી, અને મેં પ્રેસમાં પણ કહ્યું હતું, હું ચૈતરભાઈ વસાવાના વિસ્તારમાં ગયો હતો વિશ્વ આદિવાસી દિવસે, અને મેં કહ્યું હતું આદિવાસીઓ આ દેશની સંપત્તિ છે અને મૂળ નિવાસી છે, અને એની જો કોઈ વાત છે એને મજબૂત આપવા વિશ્વ આદિવાસી દિવસમાં. ત્યારે એમ કહ્યું હતું કે ચૈતરભાઈને પણ આમંત્રણ આપ્યું તમે અમારી સાથે આવી જાઓ, કોંગ્રેસમાં આવી જાઓ. શું? એટલા માટે. એટલે મારું લક્ષ્ય જોડવાનું છે. મારું લક્ષ્ય, હજુ તો વિધાનસભાની ચૂંટણી તો વાર છે. જેમ 2017માં બધાને જોડી દીધા હતા, હા, એટલે તમામ આંદોલનો જોડ્યા હતા. મારે એ વખતે મારું આશય એ હતો, ઘણા બધા લોકો આમાં શું છે, સત્તાના સમીકરણો એવા છે કે વ્યક્તિ પોલિટિકલી કયો એંગલ લે છે, સિક્કાની કઈ બાજુ જુએ છે. કોઈ વ્યક્તિ એવું જ કે સત્તા હોદ્દા દ્વારા જ સેવા થઈ શકે, અથવા તો કોઈ વિચારધારા દ્વારા સેવા કરી શકે. કોકની સેવા કરવાની વૃત્તિ સ્લો લાગે ને કેટલાકને એવું લાગે લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ. કોંગ્રેસે 8 ધોરણ સુધીનું શિક્ષણ ફરજિયાત અને મફત કર્યું, મનરેગા લઈ આવ્યા. આજ સર ભાજપના વડાપ્રધાન કહેતા હતા કે ભ્રષ્ટ યોજના છે, અને યુનો એમ કે દુનિયાની સૌથી વધારેમાં વધારે રોજગારી આપનારી યોજના. મધ્યાહન ભોજન પણ એમણે બંધ કરવું હતું, પણ સુપ્રીમ કોર્ટના આદેશને કારણે બંધ ના કરવું પડ્યું. કન્યા કેળવણીને એમણે ઢીલી પાડી દીધી. એમણે લોકોપયોગી કામ કરવાને બદલે થોડા મુઠ્ઠીભર લોકોને મજબૂત કરવાનું કામ કર્યું. એટલે આ વિચારધારાની લડાઈમાં અમારા જેવાનું કામ, હું તો એક સ્મોલ વર્કર જે કંઈ ગણું,
પણ ઉદ્દીપક કેટાલિસ્ટ જોડવાનું શું કરી શકાય વિચારધારા. માનો કે હું જે કંઈ બોલ્યો એમાંથી આમ ઝણઝણાની તો થઈ કે ના થઈ. જે વાત કરી મેં વાત કરી, હું પરિવારમાં વાત કરતો હતો. પરિવારમાં તો કોઈ પણ બેઠા બેઠા વાત કરી શકીએ, અને એમાંથી પકડીને મીડિયા દ્વારા શું વાત અધૂરી વાત ચલાવે કે ભરત સોલંકીએ ક્યાં વખાણ કર્યા તો મને સંભળાય, હું તમને મોકલીશ વિડીયો, તમે સાંભળો. મેં એ દ્વારા ચેતવ્યા કોંગ્રેસીઓને, અમારા પરિવાર સંગમને. 15 વર્ષ કહ્યું તું ને કરી નાખ્યું, હજુ કે છે તો હજુ કેટલી રાહ જોઈશું. અને આનાથી દેશ અને આ જનતા, આ પરિવાર, દેશનો પરિવાર, ગુજરાતની પ્રજા એ આપણો પરિવાર, દેશનો પરિવાર, એને કેટલું નુકસાન થશે, કેટલું દેવું, કેટલી જવાબદારી, કેટલું મોંઘું. શું આ તો આપણે બધા એક કક્ષાએ જીવતા થઈ ગયા. ભરતસિંહ, એકદમ નાનો પ્રશ્ન છે, નાનો જ જવાબ આપજો, એકદમ હા કે ના. ભરતસિંહ ચૂંટણી લડશે 27? હાઈકમાન્ડ નિર્ણય કરશે તે. ભરતસિંહને મુખ્યમંત્રી બનવું છે ગુજરાતના ભવિષ્યમાં? હું પ્રજાનો પ્રતિનિધિ બનવું એ મારા માટે બહુ ગૌરવની વાત છે, અને તે પણ પક્ષ આદેશ આપે તો. ઈચ્છા ખરી ભરતસિંહ? પ્રજાનો પ્રતિનિધિ બનવાની લાગણી ખરી, પણ હાઈકમાન્ડ આદેશ આપે તો. બાકી અત્યારે પણ વગર હોદ્દે અથવા હું સમાધાન ને સમીકરણ, મેં તમને એક નાનકડી વાત રહી ગઈ મારી. એક તો નેતાઓ, પછી પોલિટિકલ પાર્ટીનું સંયોજન, અને પછી નીચે સમાજોનું, એ સંકલન હું કરું છું કે જેથી સમાજમાં વિખવાદો, દરેકની શક્તિ છે, પાટીદાર સમાજ છે એની જે ખાસિયત છે, એનામાં રહેલી શક્તિ છે. વણિક સમાજ હોય, માનો કે દલિત સમાજ હોય, મહેનત કરનારી હોય, ઓબીસી હોય, આદિવાસી હોય, મિડલ ક્લાસના વર્ગ હોય, ઓલ ક્લાસ. આ દેશ બન્યો કોને કારણે? નહેરુ બનાવ્યા, લોકોની શક્તિથી બનાવ્યો. એટલે મારું કામ નેતા, પાર્ટીઝ અને વર્કર્સ અને કેડર અને મતદારો, એ બધાનું સંકલનમાં ટાઈમ આપવાનો. 27માં ભરતસિંહ ચૂંટણી લડતા જોવા મળશે. ક્યારે? 27માં ગુજરાતમાં. હું હાઈકમાન્ડના આદેશ વગર કંઈ પણ. ઈચ્છા ખરી? મારી વાત સમજો, રાજા બનો કે બનાવો, એ બંનેમાં એટલો જ આનંદ મળી શકે, એ વિચાર પણ છે. તમારો ચાણક્યએ ક્યાં રાજ લીધું? તો મને રાજા બનવાનું અને ચાણક્ય બનવાનું કે, તો તમને લાગે હું શું પસંદ કરું? અમે તમને સવાલ પૂછો, ચાણક્ય? તમે કહો. હું રાજા કહું છું. તમે કહો. હું ચાણક્ય કહું છું. તમારા બેમાં જ મતભેદ છે ને, અમે બે એક છીએ. મારો એક છેલ્લો સવાલ છે, છેલ્લા કરી લો. જે મિત્રો કોંગ્રેસ છોડીને ગયા છે, શંકરસિંહ વાઘેલા, અલ્પેશ ઠાકોર, પણ આ જે કોંગ્રેસી નેતાઓ સાથે વધારે દેખાય છે, બળદેવજી, ગેનીબેન, ચંદનજી, તો આ મિત્રોને પાછા લઈ આવવા માટે બહુ લાંબુ લિસ્ટ છે, નામ લઈએ તો કદાચ કલાક વહી જાય, પણ બહુ લાંબુ લિસ્ટ. તમને લિસ્ટ ખબર હોય ને મારા જેવા ન ખબર હોય? એટલે લઈ આવશે પાછા? સવાલ એ છે, આ એક બહુ વિશાળ લાંબી પ્રક્રિયા છે. મારે તમને મારી જોડે લઈ આવશે આ પ્રોફેશન છોડીને, એના માટેની પ્રોસેસ તો અઘરી જ છે ને. એટલે હું બરાબર છે, કારણ કે ધારાસભ્ય તો એક્સ એમએલએ થાય, પત્રકાર ક્યારેય એક્સ ના થાય, એટલા માટે એક્સ એમએલએ થાય, એક્સ એમપી થાય, પણ આ જીવન, જાહેર જીવનનો વર્કર રે ને રે. 100% પત્રકારમાં રહીને પણ એ સેવા થઈ શકે. બિલકુલ. આભાર ભરતસિંહ સોલંકી. તો નામ આપ્યું છે પરિવાર સંગમ, પણ આ સંગમ પરિવારનો તો છે જ, પણ એના કરતા વધારે સંગમ 2027 નો મને ભરતસિંહ સોલંકીનો દેખાઈ રહ્યો છે દીક્ષિત, કે આ 27 નો સંગમ વધારે છે. એટલે મેં તો ઘણા બધા સવાલો પૂછ્યા કે બેક સાઈડ ડ્રાઇવિંગ હોય, ઓપરેશન આપ હોય, ત્યારે આખા સવાલોને લઈ અને ભરતસિંહ સોલંકીને વાત પણ આ જવાબોમાં એવું છે કે અમારી ઉંમર કરતા ભરતસિંહનું પોલિટિકલ અનુભવ બહુ વધારે છે. એટલે જલ્દી પકડમાં ના આવે, પણ તો પણ ઘણા બધા સવાલોના જવાબ લેવાનો અમે પ્રયત્ન કર્યો કહી શકાય. એટલે ભરતસિંહની વાત સાથે આપ કેટલા સહમત છો એ અમારા ડિજિટલ પ્લેટફોર્મના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. એ પણ અમે ભરતસિંહ સોલંકી સુધી પહોંચાડશું, અને તમારા અભિપ્રાય શું છે તે પણ અમને જણાવશો, કારણ કે આ જ પ્રકારના ઇન્ટરવ્યુમાં કરતા તમારા મેસેજ પણ હોય તો ખાસ કમેન્ટમાં લખજો ભરતસિંહ માટે, તો એ પણ એમના સુધી પહોંચાડશું. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.